એસીપીસી વગર ડાયરેક્ટ એડમિશન શક્ય છે એન્જિનિયરિંગની કોલેજોની અંદર? આવો સવાલ તમારો ઘણી બધી મેસેજની અંદર વોટ્સઅપમાં વિડીયોની કમેન્ટમાં આવ્યો છે, એટલે મને લાગ્યું આની પર વિડીયો બનાવું. તો આજના વિડીયોની અંદર હું તમને માહિતી આપીશ કે એસીપીસી થ્રુ એડમિશન લેવું જોઈએ કે એસીપીસી વિધાઉટ ડાયરેક્ટ કોલેજ જે તમને અત્યારે કોલ કરી રહી છે કે ભાઈ તમે ડાયરેક્ટ એડમિશન લઈ લો, એ કરવું જોઈએ. અને બે ત્રણ એવી વાતો પણ હું તમને સમજાવીશ કે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે એડમિશન પ્રોસેસની અંદર. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો એડમિશન પ્રોસેસના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. કોઈ પણ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એક ગ્રુપમાં જોડાઈ જજો. જોડાયા હોય તો ફરીથી જોડાવાની જરૂર નથી. હવે હાલ એસીપીસી થ્રુ એડમિશન ચાલુ થશે. ખાલી ફોર્મ ભરવાના ચાલુ થયા છે, ચોઇસ ફિલિંગ હજી ચાલુ થઈ નથી. પણ તમને વોટ્સઅપમાં મેસેજ આવી રહ્યા હશે, કોલ આવી રહ્યા હશે, તમે ડાયરેક્ટ પણ આપણી કોલેજમાં એડમિશન લઈ શકો છો. તો આવી જેટલી પણ કોલેજના તમને કોલ આવી રહ્યા હોય, વોટ્સઅપ મેસેજ આવી રહ્યા હોય, તમારે જો એ કોલેજની અંદર એડમિશન લેવું હોય તો જ તમારે કોલેજની વિઝિટ કરવાની. આ પહેલી વસ્તુ. તમે જો વિઝિટ કરો પણ છો તો તમારે તમારો આઈડી પાસવર્ડ ખાસ એ કોલેજમાં આપવો નહીં, કેમ કે જો તમે એક વખત આઈડી પાસવર્ડ આપી દીધો પછી તમે ભરાઈ ગયા. એટલે બને ત્યાં સુધી આઈડી પાસવર્ડ એમને આપવો નહીં. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ કોલેજમાં આપતા નહીં. બીજું, કોઈ પણ કોલેજમાં ટોકન ફીસ પણ ભરવી નહીં. રીઝન શું છે? ટોકન ફીસ ઘણી વખત પાછી નથી આપતા. ઘણી વખત એવું કહેશે કે આખી એડમિશન પ્રોસેસ પતશે ત્યારે આપીશું. તો એ પત્તા તો નવેમ્બર આવી જશે, બરાબર? રિશફલિંગ રાઉન્ડ, આ રાઉન્ડ, તે રાઉન્ડ એવું કરતા કરતા નવેમ્બર પછી તો એ ભૂલી જશે ને તમે ભૂલી જશો. તો ટોકન ફીસ ક્યાંય ભરવી નહીં, બરાબર? હા, એસીપીસી વગર પણ ડાયરેક્ટ એડમિશન થાય છે. માની લો કે તમારે કોઈ પર્ટિક્યુલર કોલેજમાં એડમિશન લેવું, જેમ કે હું ગાંધીનગરમાં છું, મારી ગાંધીનગરની એક જ ચોઇસ છે, ફિક્સ ચોઇસ છે, મારે અહીં જ લેવું છે. મારા માર્ક્સ એની આજુબાજુ જ આવવાના છે, મને કોઈ જોરદાર વાળી કોલેજમાં મળવાનું નથી, મને એ જ કોલેજમાં મળવાનું છે એવું ફિક્સ છે, તો હું એ કોલેજમાં જઈને ઓફલાઈન એડમિશન એસીપીસી વગર લઈ લઈશ, બરાબર? પણ એવું ડિસાઇડેડ હોય તો. જો ડિસાઇડેડ ના હોય તો એસીપીસી થ્રુ જ તમારે એડમિશન લેવું જોઈએ. હવે તમે ડાયરેક્ટ કોલેજ પર એડમિશન લો છો તો શું વધારાની ફીસ ભરવાની? તો આમ તો કોઈ ફીસ વધારાની હોય નહીં. જે કોલેજની ફીસ હોય ટ્યુશન ફી એ જ તમારે ભરવાની હોય. પણ ઘણી બધી કોલેજ એક્સ્ટ્રા ફીસ પણ લેતી હોય છે કે ભાઈ આટલા ડોલર, આટલા ડોલર, આટલા ડોલર. એ કોલેજની રેપ્યુટેશન કેટલી સારી છે એના આધારિત હોય છે. બહુ સારી કોલેજ હશે તો તમારી પાસે 50,000, 1 લાખ રૂપિયા વધારાના પણ લેશે. અમુક કોલેજ 5-5 લાખ રૂપિયા પણ લેતા હોય છે. એ પછી તમારી કેપેસિટી કેટલી છે, તમારી કોલેજ ચોઇસ કેવી છે એના ઉપર તમારે આપવા જોઈએ. પણ એ બહુ સારી કોલેજ હશે તો, રેગ્યુલર કોલેજ હશે તો આવા કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેશે નહીં. જો લેવા માંગે તો આપવા પણ નહીં, કેમ કે એ કોલેજમાં તમને આમે એસીપીસી થ્રુ તો એડમિશન મળી જવાનું છે, તો ખોટા પૈસા ક્યાંય વેસ્ટ કરવા નહીં. તો એસીપીસી વગર પણ એડમિશન થાય, પણ ગવર્મેન્ટ એક પણ કોલેજમાં એસીપીસી વગર એડમિશન ના થાય. TFWS સીટમાં એસીપીસી વગર એડમિશન ના જ થાય, બરાબર? કોઈ એવું કહેતું હોય ગવર્મેન્ટમાં પણ એસીપીસી વગર એડમિશન થઈ જશે તો એ ખોટી વાત છે, બરાબર? ગવર્મેન્ટની સીટો ખાલી રહેશે ને તોય ઓફલાઈન એડમિશન નહીં થાય, એસીપીસી થ્રુ જ એડમિશન થશે. એસીપીસી ના એડમિશન પત્યા અને પછી જો ગવર્મેન્ટમાં સીટો ખાલી રહી ગઈ તો એ લાઈફ ટાઈમ ખાલી જ રહેશે. આ નિયમ છે, બરાબર? તોય તમને એમાં ના મળે એસીપીસી થ્રુ જ ગવર્મેન્ટમાં એડમિશન મળશે. તો જેમને એસીપીસી વગર પણ એડમિશન લેવું છે, બરાબર, તો ખાસ ધ્યાન રાખજો, કોલેજની વિઝિટ કરો. એક્સ્ટ્રા ફી નથી માંગતા, સેમ ફીઝમાં આપે છે. તમારે જો લેવું જ છે તો લઈ લો. તમારી બહુ ઈચ્છા છે કે આ જ કોલેજમાં લેવું છે, મને બ્રાન્ચ મળી રહી છે, મારે એસીપીસી ના રાઉન્ડમાં નથી જવું, તો લઈ લો. તો મેટર ત્યાં પતી ગઈ. પણ એમને આઈડી પાસવર્ડ તો ખાસ આપવો નહીં. પણ તમને કોલેજ ગમતી જ નથી તો પછી મળવા જવાની કોઈ જરૂર નથી. ખાલી ફોગટના કામ વગરની વસ્તુઓમાં ભરાશો પછી પાછું બહાર આવવું અઘરું પડતું હોય છે. હજી પણ આના રિલેટેડ જો તમારા કોઈ ડાઉટ હોય, અને ખાસ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ હાલ કોઈ કોલેજમાં સબમિટ કરાવવા નહીં. આ બધી વસ્તુ આપી દેવાથી પાછું લેવું અઘરું પડી જતું હોય છે. એટલે હાલ પૂરતું તો ક્યાંય ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ જમા ના કરાવતા, નહીતર પાછળથી હેરાન થવાનો વારો આવશે. હવે આના રિલેટેડ હજી પણ તમારા કોઈ સવાલો હોય તો આ વિડીયોમાં જ કમેન્ટ કરજો. આપણે વધારે સવાલો ભેગા થશે તો આનો પણ એક નવો વિડીયો બનાવી દઈશું. તો તમારા જેટલા પણ સવાલો છે મેક્સિમમ હું ટ્રાય કરી રહ્યો છું કે તમારા બધા સવાલોના જવાબ વિડીયોના ફોર્મમાં જ આપું, જેથી બીજા લોકોને પણ આ બધી ખબર પડે, કેમ કે આ બધી વસ્તુ નાની નાની છે, ઘણા લોકોને આની ખબર હોતી નથી ને પછી ભરાઈ જતા હોય છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, વિડીયો બધા મિત્રોમાં શેર કરી દેજો, એટલે એક પણ માહિતી તમારી ક્યાંય અધૂરી રહી ના જાય. ઠીક છે? તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.